गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 છે આપણું ધાતુઓ અને અધાતુઓ। તો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ધાતુઓ અને અધાતુઓ વિશે આપણે ભણવાનું છે। તમે ધોરણ 9ની અંદર તત્વ વિશે ભણીને આવ્યા છો। તત્વના ગુણધર્મને આધારે તમે ધાતુ અને અધાતુનું વર્ગીકરણ કરતા શીખ્યા હતા। તો હવે આપણે એ જોવાનું છે કે ધાતુ કોને કહેવાય અને અધાતુ કોને કહેવાય। પણ એ પહેલાં આપણે થોડીક એની બેઝિક માહિતી લઈ લઈએ। તો તમે જાણો છો કે આપણે પોતે મનુષ્ય લાખો વર્ષોથી અહીંયા રહીએ છીએ પૃથ્વી ઉપર। ક્લિયર? તો પહેલાં જે મીન્સ કે આપણા જે પૂર્વજો છે એમને આપણે આદિમાનવ તરીકે જાણતા હતા। તો એ લોકોને તો આ ખ્યાલ હતો જ નહીં કે તત્વ કોને કહેવાય, ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય। તો એ સમયે એ લોકો શું કરતા હતા? તો એ સમયે એ જે આદિમાનવ છે એ પોતે પથ્થર જે હોય એ પથ્થરને ટીપી અને એના એ હથિયાર બનાવતા હતા। હથિયાર બનાવી અને એને ધાર જેવી એક સ્વરૂપ આપતા એને પથ્થરને, અને એના દ્વારા શું કરતા? એ પોતે પ્રાણીઓનો શિકાર કરતા અને એનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા। પણ સમય જતાં એ પથ્થર ક્યાંક વધારે દબાણમાં આવ્યો હોય અથવા તો ક્યાંક પછડાયો હોય તો એ હથિયાર એમનું તૂટી જતું। એટલે કે પથ્થરનું બનાવેલું જે હથિયાર છે એ ક્યાંક દબાણમાં આવેલું હોય અથવા તો ક્યાંય પછડાય તો અથવા તો સમય જતાં એ શું થતું? તૂટી જતું। તો હવે પછી એમના માટે ટફ હતું। તો એ લોકો શું કરતા? એમને પોતે વિચાર્યું તો એ પછી લાકડાનો ઉપયોગ કરવા લાગ્યા એ લોકો, કે લાકડાને એક ધાર, એક અણી આપી અને એને હથિયાર તરીકે ઉપયોગ કરતા। એટલે લાકડાના હથિયાર બનાવતા એ થયા। લાકડાના હથિયાર બનાવતા પણ એમાં જ એ જ પરિસ્થિતિ સર્જાતી, ક્યાંક એની ધાર ઘસાઈ જતી અથવા તો એ બેન્ડ થઈ ગયું એટલે તૂટી જતું લાકડું જે એમને હથિયાર બનાવ્યા છે એ તૂટી જતા। તો એ પણ એ જ પરિસ્થિતિ ઉત્પન્ન થતી ત્યારે પણ, એટલે કે લાકડાના બનાવેલા હથિયાર પણ બહુ ચાલતા નહોતા। તો એવું કહેવાય છે કે એ લોકો જ્યારે નદી કિનારે ગયા તો ત્યાં એમને એક ધાતુ મળી। એમને એ ધાતુ જોઈ અને વિચાર આવ્યો કે આનું હથિયાર જો બનાવીએ તો એમને જ્યારે એ ધાતુને ટીપી તો જોયું કે એ ટીપતા તૂટતી નહોતી ધાતુ, અને વધુ એને ટીપવામાં આવે તો એ વળતી હતી, એટલે તૂટતી નથી પણ વળવા લાગતી હતી। તો એમને એવું થયું કે આનું હથિયાર બનાવી શકાય છે। તો એમને શું કર્યું? અને ધાતુ જે એ વખતે મળી હતી અને હાલમાં આપણે તાંબા તરીકે ઓળખીએ છીએ, જે તાંબુ હતું એ ધાતુ એમને એ ટાઈમે મળેલી। તો એમને શું કર્યું? એ જે ધાતુ મળી હતી એના હથિયાર બનાવવાના શરૂ કર્યા। પછી એ હથિયાર એમને સારા એવા કામમાં લાગતા, એટલે કે વધુ સમય એ ચાલતા। પછી સમય જતાં લોખંડની શોધ થઈ તો એમને પછી લોખંડના હથિયાર બનાવવાની શરૂઆત કરી। લોખંડના એમને જોયું કે જે તાંબાના હથિયાર બનાવતા હતા એ કરતાં લોખંડના જે હથિયાર છે એ વધુ મજબૂત હતા। એ શું હતા? વધુ સખત, એટલે કે વધુ સમય ચાલતા પ્લસ મજબૂત પણ એટલા, એટલે કે સખતાઈ ધરાવતા હતા પોતે। તો લોખંડના ધાતુ, લોખંડ જે ધાતુ હતી એ તાંબા કરતાં એમને વધુ મજબૂત લાગી। એટલે તમે વિચારો કે જે લોખંડ છે, તાંબુ છે, એક પ્રકારની ધાતુ જ છે, અને લાખો વર્ષોથી આપણે એ જાણીએ છીએ કે લોખંડ અને તાંબુ। એ જ રીતે આપણે આપણા ઘરનો પણ વિચાર કરીએ તો ઘરમાં પણ આ વસ્તુ ઘણી આપણે રોજિંદા જીવનની અંદર ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ। જેમ કે આપણા ઘરની અંદર રહેલા વાસણો, તો એ પણ એક ધાતુ જ છે પોતે। વાસણો જે છે એ પણ ધાતુ છે। એ જ રીતે તમે વિચારો કે પંખો, તો એ પણ લોખંડનો જ બનેલો છે। એટલે જે ધાતુ છે એ આપણે લાખો વર્ષોથી એને જોતા આવ્યા છે, એટલે સમજીએ છીએ કે એ ધાતુ જ છે। એક પ્રકારની લોખંડ જે છે એને આપણે શું કહીએ છીએ? ધાતુ જ। એ જ રીતે વાયરો જુઓ, વાયરની અંદર વપરાતો કોપર, તો એ કોપરનો વાયર છે એ પણ એક શું છે? ધાતુ જ છે। હવે આ જ રીતે ધાતુઓ જે છે એની આસપાસ આપણે જોઈએ તો અધાતુઓ પણ મળતી હોય છે। જેમ કે ઉદાહરણ તરીકે લઈએ આપણે હવા, તો હવામાં રહેલો દરેક વાયુ, ઓક્સિજન ગણો, નાઇટ્રોજન ગણો, કાર્બન ડાયોક્સાઇડ લો, કોઈ પણ વાયુ તમે લો તો એ દરેક શું છે? અધાતુ છે। એટલે કે ધાતુઓ અને અધાતુઓ આપણે વર્ષોથી જોતા આવીએ છીએ અને વર્ષોથી એને વાપરીએ પણ છીએ। શ્વસનની અંદર આપણે ઓક્સિજન યુઝ કરીએ જ છીએ, એટલે ધાતુ અધાતુનો ઉપયોગ આપણે વર્ષોથી કરીએ છીએ। તો આ હતી બેઝિક માહિતી કે ધાતુઓ અને અધાતુઓની। હવે આપણે જોઈએ કે ધાતુઓના ભૌતિક ગુણધર્મો। ભૌતિક ગુણધર્મો એટલે કે શું?
કે કોઈપણ વસ્તુ તમારી સામે પડી છે એના બાહ્ય તમે વર્ગીકરણ કરો, એ વસ્તુનું બાહ્ય એટલે કે તમે જોઈને જે કહી શકો એને શું કહેવાશે? ભૌતિક ગુણધર્મો. એટલે કોઈ વસ્તુ લોખંડ પડ્યું છે તો તમે એને જોઈને કહી શકો કે એ વધુ મજબૂત છે, એને ટીપી શકાય છે. આ વસ્તુ જે બાહ્ય તમે વર્ગીકરણ કરો છો એને શું કહેવાશે? ભૌતિક ગુણધર્મો. તો આપણે જોવાના છે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો. તો સૌથી પહેલાં આપણે જોઈએ ધાતુઓના ભૌતિક ગુણધર્મો. તો જોઈએ આપણે ધાતુઓના ભૌતિક ગુણધર્મો. તો ધાતુઓના ભૌતિક ગુણધર્મો, એનો પહેલો ગુણધર્મ છે કે ધાતુ પોતે ચળકાટ ધરાવે છે. ધાતુઓ ચળકાટ ધરાવે છે. ઉદાહરણ તરીકે જો લઈએ તો લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ આ ધાતુઓ એવી છે કે જ્યારે એ પોતે શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે એ પોતે ચળકાટ ધરાવે છે. પછી જો એ વાપરીએ આપણે અથવા તો બહાર ખુલ્લી પડી રહેલી હોય તો એના પર કાટ લાગવો અથવા તો ક્ષારણ થવું, કોઈપણ પ્રક્રિયા થાય ત્યારે એ પોતાની ચળકાટ ગુમાવે છે. પણ જ્યારે એ શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે શું હોય છે? પોતે ચળકાટ ધરાવતી હોય. તો ધાતુઓનો પહેલો ગુણધર્મ શું છે? એ પોતે ચળકાટ ધરાવે છે. બીજો ગુણધર્મ છે કે ધાતુઓ સખત હોય છે. સખતની અંદર ઉદાહરણ લઈએ તો આ જ છે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ. પણ અપવાદ રૂપે છે સોડિયમ, જેને આપણે એની સંજ્ઞા થશે Na, પોટેશિયમ, જેની સંજ્ઞા થશે કે. એ જ રીતેથી લિથિયમ, Li. આ જે ધાતુ છે એ કેવી છે? નરમ છે. ધાતુઓ સખત હોય છે એટલે કે જે ઉદાહરણ તરીકે તો લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ આ શું છે? સખત ધાતુ છે. પણ અપવાદ રૂપે સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ એ ધાતુ એવી છે જે શું છે? નરમ છે. બાકી મોસ્ટલી બધી ધાતુઓ કેવી હોય છે? સખત હોય છે, કે મજબૂતાઈ ધરાવે છે. ત્રીજો એનો ગુણધર્મ છે કે ધાતુઓ પોતે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે એને આપણે ટીપી શકીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો લોખંડ, તો લોખંડને ટીપીને પતરા બનાવી શકાય છે. લોખંડ હોય તો એને ટીપીને પતરા બનાવી શકાય, એટલે કે પોતે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. અને સૌથી વધુ ટીપાઉપણ એટલે કે સૌથી વધુ ટીપી શકાય એવી ધાતુ કઈ છે? સોનું અને ચાંદી. એટલે કે સોનું અને ચાંદી એ એવી ધાતુ છે જેને સૌથી વધુ ટીપી શકાય છે. તેવી ધાતુઓ કઈ છે? સોનું અને ચાંદી, કે જેને સૌથી વધારે આપણે ટીપી શકીએ છીએ. તો 3 ગુણધર્મો થયા. એના ચોથો ગુણધર્મ છે જેમ ટીપી શકાય છે એ રીતે એને તાણી પણ શકાય, એટલે તન્યતાનો ગુણધર્મ, તણાવપણાનો ગુણધર્મ આપણે કહી શકીએ એને. તો ચોથો ગુણધર્મ છે ધાતુઓનો કે ધાતુઓ તન્યતાનો ગુણધર્મ ધરાવે છે. જેમ કે ધાતુ તરીકે આપણે લોખંડ લઈ લઈએ તો લોખંડ જે છે એને તાણી અને શું બનાવી શકાય? તાર. એટલે કે તેને તણાવ સ્વરૂપ જો આપવામાં આવે તો શું બનશે? તાર. તો એનો તણાવપણાનો ગુણધર્મ થશે
લોખંડને અથવા તો લોખંડમાંથી તાર બનાવવો, તો એ શું થઈ ગયું, એનો તણાવપણાનો ગુણધર્મ થઈ ગયો। સૌથી વધુ તન્યતાનો ગુણધર્મ ધરાવતી હોય એવી ધાતુ છે સોનું। સોનું એ સૌથી વધુ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે। સોનું એ સૌથી વધુ તન્યતાનો ગુણધર્મ ધરાવે છે। કેમ સૌથી વધુ તન્યતાનો ગુણધર્મ ધરાવે છે? કારણ કે એવું કહેવાય છે કે 1 ગ્રામ જો સોનું હોય તો એને તમે ખેંચો અથવા તો તાણો તો એ 2 કિલોમીટર જેટલું લાંબુ થઈ શકે છે। જોઈ ન શકાય અને નરી આંખે 2 કિલોમીટર જેટલો લાંબો તાર એનો બને છે, જોઈ ન શકાય, નરી આંખે આપણે જોઈ શકતા નથી, એને એકદમ સૂક્ષ્મ તાર એનો બનાય। એટલે સૌથી વધુ તણાવપણાનો ગુણધર્મ ધરાવતી હોય એવી ધાતુ કઈ છે? સોનું, કે જેને સૌથી વધુ આપણે તાણી શકીએ છીએ, એટલે કે લાંબો તાર એનો બનાવી શકીએ છીએ। સૌથી વધુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતી ધાતુ કઈ? સોનું। અને સૌથી વધુ તણાવપણાનો ગુણધર્મ ધરાવતી ધાતુ કઈ થશે? તો એ છે સોનું। તો આ હતા 4 ગુણધર્મો એના। હજી આપણે નેક્સ્ટ જોઈએ એનો 5મો ગુણધર્મ। ધાતુઓનો 5મો ગુણધર્મ છે કે તે ઉષ્માના સુવાહક છે। 1 મિનિટ આપું છું, જો લખવું હોય તો સ્ક્રીનશોટ લેવી હોય તો આ 4 ભૌતિક ગુણધર્મો છે એને લઈ લો। ત્યારબાદ આપણે નેક્સ્ટ બાકીના જે 4 ગુણધર્મો છે એ જોઈએ। તો હવે આપણે જોઈએ એનો 5મો ગુણધર્મ। તો ધાતુઓનો 5મો ગુણધર્મ છે કે ધાતુઓ ઉષ્માના સુવાહક હોય છે। ધાતુઓ ઉષ્માના સુવાહક હોય છે। સુવાહક હોય છે, ઉષ્માના સુવાહક હોય છે એટલે એનો મિનિંગ શું કે એમાં ઉષ્માનું શું થાય છે? વહન થઈ શકે છે। ધાતુની અંદર જેમાં ઉષ્માનું વહન થાય છે અથવા તો થઈ શકે છે તો જ આપણે કહી શકીએ કે ઉષ્માના શું છે? એ સુવાહક છે। જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો લોખંડ છે, તાંબુ છે, આ ધાતુ એવી છે કે જે ઉષ્માની શું હોય છે? સુવાહક હોય છે। ઉદાહરણ તરીકે આપણે એક પ્રયોગ દ્વારા સમજીએ તો તમે એક સ્ટેન્ડ લઈ લો આ રીતે, અને એની ઉપર અહીંયા તમે આડો કોઈક લોખંડનો તાર લગાવી દો, લોખંડનો સળિયો લઈ લો અને અહીંયા મીણબત્તીની મદદથી એને ગરમ કરવાનો છે એક છેડો, પણ એ પહેલાં ટાંકણી હોય એને અહીંયા મીણબત્તીના મીણની મદદથી ચોંટાડવાની છે ત્યાં આગળ। એટલે કે અહીંયા જે લોખંડનો સળિયો છે એની ઉપર આપણે ટાંકણી જે છે એને મીણબત્તીનો જે મીણ છે એની મદદથી ત્યાં લગાવી દેવાની છે। હવે જે સળિયો છે એની એક સાઈડથી, એટલે કે જે એની ધાર છે અહીંયા ત્યાંથી એને ગરમ કરવામાં આવે છે। ગરમ કરતાં આ સળિયાની અંદરથી ઉષ્માનું શું થાય છે? વહન થાય છે। વહન થતાં સળિયો ગરમ થતો જ્યારે અહીંયા આવશે ત્યારે મીણ શું થશે? પીગળવા લાગશે, અને મીણ જેવું પીગળશે એટલે આ ટાંકણી નીચે પડશે। એ જ રીતે એ ઉષ્માનું વહન આગળ થશે, એટલે કે સળિયો ગરમ થતો જ્યારે આગળ આવશે ત્યારે આ ટાંકણી પર રહેલું મીણ પણ પીગળી જશે અને એ ટાંકણી પણ ક્યાં પડશે? નીચે પડશે। એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે એની અંદર ઉષ્માનું શું થાય છે? વહન થાય છે। સળિયો એક સાઈડથી ગરમ થતું આગળ જાય છે, એટલે સતત એની અંદર ઉષ્માનું શું થતું હોય છે? વહન થતું હોય છે, અને વહન થતાં જ મીણ જે છે એ પીગળી જાય છે અને ટાંકણી નીચે પડે છે। એટલે આ પ્રયોગ દ્વારા આપણે કહી શકીએ કે ઉષ્માનું ધાતુ કોઈ પણ લઈ લો તો એ શું હોય છે? ઉષ્માની સુવાહક હોય છે। હવે એ જ રીતે તમે જે સુવાહક તરીકે લીધું કે સિલ્વર અથવા તો કોપરનો જે તાર છે, કોપરનો તાર હોય તો એ પણ શું હશે? ઉષ્માનો સુવાહક, એટલે કે ધાતુ જ છે। પણ એ સિવાય અપવાદરૂપ એક વસ્તુ બીજા કે સીસું
સીસુ એટલે કે પીબી અને પારો એટલે કે એચજી। આ જે છે એ શું છે ઉષ્માના એટલે કે ધાતુઓ જ છે પણ એ શું છે ઉષ્માના મંદ વાહકો છે। અને જે હમણાં લીધું કોપર એટલે કે સીયુ અને લોખંડ તો આ શું છે એ સુવાહકો છે ઉષ્માના। તો અપવાદ રૂપે મંદવાહકો સીસુ છે પીબી અને પારો એચજી એ શું છે મંદવાહક છે ઉષ્માના। જ્યારે કોપર સીયુ અને લોખંડ એટલે કે એફી તમે કહી શકો તો એ શું છે સુવાહકો છે। એ જ રીતે છઠ્ઠો એનો ગુણધર્મ આપણે લઈએ કે ધાતુઓ વિદ્યુતના શું હોય છે સુવાહક હોય છે। છઠ્ઠો ગુણધર્મ એનો થશે ધાતુઓ વિદ્યુતના સુવાહક હોય છે। તમે આગળના ધોરણમાં પ્રયોગ કર્યો હશે કે વિદ્યુત કોષ લો અને એની સાથે કળ જોડી અને ત્યારબાદ એમાં વચ્ચે કોપરના તાર વડે બલ્બ જોડવામાં આવશે અને જ્યારે વિદ્યુત એમાંથી પસાર કરવામાં આવશે તો એ બલ્બ શું થશે પ્રકાશિત થઈ ઉઠે છે। એનું કારણ શું છે કારણ કે બલ્બમાં રહેલો જે વિદ્યુત પ્રસાર થાય છે ત્યાં શું છે કોપરનો તાર એટલે કે એ શું છે ધાતુ છે। જો કોપરનો તાર નહીં હોય તો એ બલ્બ પ્રકાશિત થવાનો નથી। આગળના ધોરણમાં તમે આ પ્રયોગ કરેલા જ છે। તો એનો મિનિંગ શું ધાતુ જે છે એની અંદર વિદ્યુતનું વહન થાય છે। જેમ ઉષ્માનું વહન થાય છે તે વિદ્યુતનું શું થાય છે વહન થાય છે। એટલા જ માટે ધાતુને શું કહે છે વિદ્યુતનો સુવાહક કહે છે। તો ધાતુ એ શું છે વિદ્યુતનો સુવાહક છે। સાતમો એનો ગુણધર્મ છે ધાતુઓનું રણકાર ઉત્પન્ન કરે છે। ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે। આપણી સ્કૂલની અંદર તમે જોયું હશે કે બેલ હોય તો બેલ એ શેનું બનેલું છે લોખંડનો છે। એ ધાતુ શું છે લોખંડ ધાતુ છે। હવે જ્યારે એની અંદર રણકાર એટલે કે ધાતુને ધાતુ સાથે લોખંડ સાથે અથડાવવામાં આવે તો શું થાય છે એક અવાજ ઉત્પન્ન થાય એટલે કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરી શકીએ છીએ। આપણા ઘરે રહેલા વાસણો જ્યારે એકબીજા સાથે અથડાય ત્યારે પણ એમાંથી અવાજ ઉત્પન્ન થાય જેને શું કહે છે રણકાર એટલે કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરી શકે છે। તો આ હતો એનો સાતમો ગુણધર્મ। આઠમો ગુણધર્મ છે એનો કે ધાતુઓ જે છે એના ગલનબિંદુ કેવા હોય છે ઊંચા હોય છે। ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે। જેમ કે લોખંડ છે તો લોખંડને ગરમ કરવામાં આવે ત્યારે એ પ્રવાહી સ્વરૂપમાં આવે છે। લોખંડને જ્યારે અતિશય એમાંથી કંઈ બનાવવું હોય જેમ કે પતરા છે ટીપા ઉપર એટલે ગરમ કરવા અતિશય એના ગલનબિંદુ ઊંચું હોય છે જ્યારે એને પીગાળવી હોય લોખંડને ત્યારે। તો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે લોખંડ અને એટલે કે એફી અને કોપર સી આ બંને ધાતુ જે છે એને ઊંચા તાપમાને પીગાળવામાં આવે છે એટલે કે એના ગલનબિંદુ કેવા હોય છે ઊંચા હોય છે। પણ આમાં પણ એક અપવાદ હોય છે કે જેના ગલનબિંદુ શું હોય છે નીચા હોય છે। તો અપવાદ સ્વરૂપે છે સોડિયમ એટલે કે Na, પોટેશિયમ એટલે કે K અને લિથિયમ એટલે કે Li કે જેનું શું હોય છે ગલનબિંદુ નીચા હોય છે। અપવાદ રૂપે આ ત્રણ ધાતુઓ એવી છે કે જેના ગલનબિંદુ ઘણા નીચા હોય છે સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ। એ સિવાયની પણ બે એવી ધાતુઓ છે કે જે છે ગેલિયમ એટલે કે Ga, બીજી છે સીઝિયમ એટલે કે Cs। આ ધાતુઓ હથેળીમાં લેતા પીગળી જાય છે। તો આ બધા છે અપવાદ રૂપે એટલી ધાતુઓ છે કે આ જે ગેલિયમ અને સીઝિયમ છે એને હથેળીમાં જો લેવામાં આવે તો હથેળીનું જે તાપમાન છે એટલે કે નોર્મલ તાપમાને પણ એ શું થાય છે હથેળીમાં જ પીગળી જાય છે।
तो सोडियम, लिथियम, पोटेशियम, गैलियम और सीजियम आ धातु अपवादरूप एवी छे कि जेना गलनबिंदु केवा छे एकदम नीचा छे। ज्यारे लोखंड और कॉपर जे रेग्युलर जे धातुओं छे ए मोस्टली बधी केवी छे एना गलनबिंदु हमेशा ऊंचा होय छे। तो आ 8 गुणधर्मो हता धातुना भौतिक गुणधर्मो। क्लियर। हवे आपणे भणीए धातुओ विषे समझ्या, जोईए आपणे अधातुओ विषे अने अधातुओना भौतिक गुणधर्मो। तो अधातुओ, पहला तो अधातुओ कोने कहेवाय? तो अधातु एटले उदाहरण छे हवा। हवामां रहेला दरेक वायु के जेने आपणे शुं कहीए छीए अधातु, जेम के ऑक्सिजन छे, कार्बन डायोक्साइड छे, नाइट्रोजन छे, आयोडीन छे, आ बधी ज वस्तु शुं छे अधातु। तो अधातु कोने कहेवाय? ए क्लियर थयुं कि अधातु एटले हवा, हवामां रहेलो दरेक वायु। क्लियर। आयोडीन छे ए पण शुं छे अधातु छे। तो अधातु जे छे एनी अंदर शुं होय छे कि धातुनो कोई गुणधर्म एनी अंदर जोवा मळतो नथी। एटले के धातुना जे गुणधर्मो हाल आपणे जोया ए जे गुणधर्मो न होय ए सिवायनी बधी शुं कहेवाशे अधातुओ। मोस्टली अधातु जे छे ए घन अने प्रवाही, घन अने वायु आ बंने अवस्थामां जोवा मळे छे। प्रवाही स्वरूपे मळे छे पण ए शुं छे अपवाद स्वरूपे मळे छे। मोस्टली बधी अधातुओ शेना स्वरूपे मळे छे? घन अने वायु स्वरूपे तमने जोवा मळे छे। अने अपवाद रूप एक छे अधातु जे छे ब्रोमीन, ए आपणे प्रवाही स्वरूपे जोवा मळे छे। अधातुओ घन अने वायु स्वरूपे अथवा तो वायु अवस्थामां जोवा मळे छे। पण अपवाद रूपे जोईए तो प्रवाही स्वरूपे अथवा तो प्रवाही अवस्थामां मळती अधातु ब्रोमीन छे। जे आपणे प्रवाही स्वरूपे मळे छे, अधातु स्वरूपमां मळती अधातु कई छे? ब्रोमीन। बाकी मोस्टली बधी अधातुओ आपणे घन अने वायु स्वरूपमां जोवा मळे छे। अने अपवाद रूप जोईए तो एमां छे ब्रोमीन के जे आपणे शेना स्वरूपे मळे छे? प्रवाही स्वरूपमां मळे छे। हवे आपणे जोईए एना भौतिक गुणधर्मो। अधातुना भौतिक गुणधर्मो जे धातुमां नथी ए बधा शुं कहेवाशे? अधातु। तो आपणे धातुना गुणधर्मो समझ्या तो ए उपरथी आपणे अधातुना गुणधर्मो जोईए। तो अधातुनो पहेलो गुणधर्म शुं थशे? धातुनो पहेलो गुणधर्म शुं हतो कि जे चળકાટ धरावे छे। अधातुओ चળકાટ धरावती नथी। आनी अंदर पण एक अपवाद छे, जेम छे आयोडीन जे चળકાટ धरावे छे। आयोडीन जे शुं छे? चળકાટ धरावे छे, पण अधातुओ शुं छे? मोस्टली चળકાટ धरावती नथी। बीजो गुणधर्म छे अधातु बरड होय छे। आनी अंदर पण अपवाद छे कि बरड एटले कि कोईपण धातु लई, कोईपण वस्तु लो तमे अधातु लो तो एने जो बेंड अथवा तो टीपवामां आवे तो ए शुं थशे? तूटी जशे। अथवा तो एने जो वारवामां आवे तो पण ए शुं थवानुं? तूटी जवानुं। एटले कि बरड होय छे, सरळताथी एने तोड़ी शके छे। पण आनी अंदर पण एक अपवाद छे कि कार्बननुं स्वरूप हीरो। तो हीरो ए शुं छे? ए कार्बननुं स्वरूप छे पण ए शुं छे? सखत छे। हीरो जे सखत छे। तेज रीते जो विचारीए तो कार्बननुं बीजुं एक स्वरूप पण छे ग्रेफाइट। तो ए ग्रेफाइट शुं छे? नरम छे। पण ए शेमां आवशे? अधातुनी अंदर। तो आ अपवाद रूप थशे। ग्रेफाइट जे नरम छे। तो
तो आ अपवाद रूपे थशे। कार्बनનું એક સ્વરૂપ જે છે જેને આપણે હીરો કહીએ છીએ, હીરો શું છે? સખત છે। કાર્બનનું બીજું સ્વરૂપ જો જોઈએ તો ગ્રેફાઇટ, તો ગ્રેફાઇટ કેવું છે? નરમ છે। તો ત્રીજો ગુણધર્મ છે અધાતુનો કે એ ટીપાવપણું અને તણાવપણું ગુણધર્મ ધરાવતું નથી। અધાતુ ટીપાવપણું કે તણાવપણાનું ગુણધર્મ ધરાવતું નથી। ધાતુની અંદર શું હતું કે ટીપાવપણું અને તણાવપણાના ગુણધર્મ ધરાવતી હતી। અહીંયા અધાતુમાં શું હશે? એ ટીપાવપણું કે તણાવપણાનો ગુણધર્મ ધરાવતી નથી। બીજી વસ્તુ જોઈએ આપણે, એની અંદર શું જોયું? રણકાર ઉત્પન્ન કરે છે। તો અધાતુ જે છે એ રણકાર ઉત્પન્ન કરતી નથી। તો ચોથો ગુણધર્મ થશે કે અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી। પાંચમો એનો મુદ્દો જોઈએ તો પાંચમો ગુણધર્મ એ થશે, આપણે શું જોયું હતું અધાતુની અંદર કે ઉષ્માની સુવાહક છે। અહીંયા અધાતુ ઉષ્માની અવાહક છે। બીજી વસ્તુ, ધાતુની અંદર ધાતુ શું હતું? વિદ્યુતની સુવાહક હતી। અહીંયા વિદ્યુતનું અધાતુ શું છે? અવાહક। અધાતુ વિદ્યુતની અવાહક છે। અધાતુ શું થઈ જશે? વિદ્યુતની અવાહક। વિદ્યુત અને ઉષ્મા બંનેની શું થઈ જવાની? અવાહક થઈ છે। અહીંયા અપવાદ રૂપે વિદ્યુતની અંદર જે આપણે છેલ્લો ગુણધર્મ લખ્યો અધાતુ વિદ્યુતની અવાહક છે, તો એની અંદર અપવાદ રૂપે કાર્બનનું જે સ્વરૂપ છે ગ્રેફાઇટ એ શું છે? વિદ્યુતનું સુવાહક છે। તો અપવાદ રૂપે લખી શકીએ આપણે કે કાર્બનનું સ્વરૂપ ગ્રેફાઇટ એ વિદ્યુતનું સુવાહક છે। તો આ હતા અધાતુના ભૌતિક ગુણધર્મો। તો ધાતુ અને અધાતુ બંનેના આપણે ભૌતિક ગુણધર્મો જોઈ લીધા। હવે આપણે જોઈએ કે ભૌતિક ગુણધર્મો પછી રાસાયણિક ગુણધર્મોનું આપણે કઈ રીતે વર્ગીકરણ કરી શકીએ? રાસાયણિક ગુણધર્મોની જરૂરિયાત કેમ પડે છે? તો આપણે જે ભૌતિક ગુણધર્મો જોયા ધાતુ અને અધાતુ બંનેના જે ભૌતિક ગુણધર્મો જોયા એની અંદર કેટલાક અપવાદ સ્વરૂપ હતા। એટલે કે પ્રોપરલી તમે કોઈ વસ્તુને જોઈ અને કહી શકતા નથી। લોખંડ છે, કોપર છે, એને કહી શકો છો કે એ ધાતુ છે, પણ બધી જ વસ્તુ એવી નથી કે જેને જોઈને તમે કહી શકો કે એ ધાતુ જ છે। તો ભૌતિક ગુણધર્મો એ એવી વસ્તુ હતી, તમને હમણાં જ સમજાયું કે બાહ્ય વર્ગીકરણ તમે કરી શકો તો એ શું કહેવાશે? એના ભૌતિક ગુણધર્મો। તો પ્રોપરલી કોઈ વસ્તુને જાણવી હોય કે એ ધાતુ જ છે અથવા તો એ અધાતુ જ છે તો એ રાસાયણિક ગુણધર્મોની મદદથી આપણે મેળવી શકીએ। પણ અત્યારે હાલ પૂરતા આ વર્ષે તમારા સિલેબસની અંદર રાસાયણિક ગુણધર્મો ધાતુ અને અધાતુના તમારા સિલેબસમાં છે નહીં, તો એ આપણે ભણવાના થશે નહીં। પણ આપણે એ વસ્તુ જાણી લઈએ કે રાસાયણિક ગુણધર્મોની જરૂરિયાત કેમ પડે છે। ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો તમારા સિલેબસની અંદર છે, તો ભૌતિક ગુણધર્મોની જરૂરિયાત ખાલી માત્ર એ વસ્તુને જોઈ અને કહી શકીએ છીએ, પણ રાસાયણિક ગુણધર્મો કારણ કે એની અંદર અપવાદ સ્વરૂપ છે એટલા માટે રાસાયણિક ગુણધર્મોની જરૂરિયાત પડે છે। તો અધાતુ અને ધાતુના રાસાયણિક ગુણધર્મો આપણે વિચારીએ તો અધાતુની પાણી સાથે જો પ્રક્રિયા કરવામાં આવે, અધાતુની પાણી સાથે પ્રક્રિયા અને એ જ રીતે ધાતુની પાણી સાથે પ્રક્રિયા, તો અધાતુની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે તમને એસિડિક ઓક્સાઇડ મળે છે અને ધાતુની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમને મળે છે બેઝિક ઓક્સાઇડ। અધાતુની પાણી સાથે પ્રક્રિયા કરતાં અહીંયા શું મળશે? એસિડિક ઓક્સાઇડ।
અને જ્યારે ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે શું મળે છે? બેઝિક ઓક્સાઇડ. તો જ્યારે અધાતુની પાણી સાથે પ્રક્રિયા કરી, એટલે કે કોઈ રાસાયણિક પ્રક્રિયાના ઉપર થઈ અને એનો એસિડિક ઓક્સાઇડ જો મળે તો તમે પ્રોપરલી એને કહી શકો કે એ શું છે? અધાતુ છે. પણ કોઈ ધાતુ લઈ લો અને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળતો ઓક્સાઇડ જો બેઝિક હોય, એટલે કે બેઝિક ઓક્સાઇડ મળશે તો તમે પ્રોપરલી એને કહી શકો કે એ ધાતુ જ છે. ભૌતિક ગુણધર્મોની અંદર તમે પ્રોપરલી કહી શકતા નથી, પણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પ્રોપરલી તમે કહી શકો કે એ ધાતુ છે કે અધાતુ. એટલા માટે જરૂરિયાત પડે છે રાસાયણિક ગુણધર્મોની. તો ક્લિયર થઈ ગયા ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોની જરૂરિયાત કેમ પડે છે. રાસાયણિક ગુણધર્મો તમારે ભણવાના નથી, માત્ર ને માત્ર એના ભૌતિક ગુણધર્મો તમારે જાણવા જરૂરી હતા અને એ તમારે સારી રીતે તૈયાર પણ કરવાના છે. તો આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ જ ચેપ્ટરની અંદર આગળ વધીશું. થેન્ક યુ.